પેસિવ સેન્ટેન્સ. માઇન્ડમાં ક્વેશ્ચન હશે કે પેસિવ સેન્ટેન્સને શા માટે યુઝ કરવાનું. તો ફ્રેન્ડ્સ, આજના આ 2 મિનિટના શોર્ટ્સમાં સ્પોકન ઇંગ્લિશમાં પેસિવ સેન્ટેન્સને ઇફેક્ટિવ વે યુઝ કરતા જાણીએ. ફ્રેન્ડ્સ, પેસિવ સેન્ટેન્સ ડિફિકલ્ટ નથી, બટ એનું ફોકસ એટલે કે ડાયરેક્શન ચેન્જ થઈ જાય છે. ગુજરાતીમાં સિમ્પલ વે સમજીએ તો આ એક લેંગ્વેજ છે અને સેન્સ પાવરથી એને ડેવલપ કરીને એના સેન્ટેન્સ ઇઝીલીથી કમ્યુનિકેશન સ્કિલમાં યુઝ કરી શકાય. જ્યારે પણ આપણે પ્રેઝન્ટમાં સિમ્પલ સેન્ટેન્સ બનાવીએ છીએ ત્યારે આપણે ફોકસ સબ્જેક્ટ ઉપર કરવામાં આવે છે કે એ કામ કોણ કરી રહ્યું છે. બટ ફ્રેન્ડ્સ, પેસિવ સેન્ટેન્સમાં ફોકસ એક્શન ઉપર કરવામાં આવે છે કે કામ શું થાય છે. લાઈક રસોઈ બને છે, પિઝા બને છે, ઘર ક્લીન થાય છે, મેસેજ મોકલું છું, ઓર્ડર કેન્સલ થાય છે, કપડાં વોશ થાય છે, મૂવી જોવાય છે, બિલ પે થાય છે અને હું ઓફિસે પહોંચું છું. તો ફ્રેન્ડ્સ, આ બધા સેન્ટેન્સીસમાં કામ શું થાય છે એના ઉપર ફોકસ કરવામાં આવે છે. એટલે પ્રેઝન્ટના સિમ્પલ પેસિવના સેન્ટેન્સ બનાવવા માટે એમ ઇઝ આર પ્લસ વર્બની થર્ડ ફોર્મ યુઝ થાય છે. અને એવી જ રીતે સેમ પાસ્ટના સિમ્પલ પેસિવ સેન્ટેન્સ બનાવવા માટે વોઝ અને વર પ્લસ વર્બની થર્ડ ફોર્મ યુઝ થાય છે કે કોઈ કામ થઈ ગયું. લાઈક રસોઈ બની ગઈ, પિઝા બની ગયા, ઘર ક્લીન થઈ ગયું, કપડાં વોશ થઈ ગયા, મૂવી જોઈ લીધું એન્ડ બિલ પે થઈ ગયું, હું ઓફિસે પહોંચી ગઈ. તો આ બધા સેન્ટેન્સોમાં પણ ફોકસ શું કામ થયું એના ઉપર છે. ત્યારે વોઝ અને વર અને વર્બની થર્ડ ફોર્મ યુઝ થાય છે. તો ફ્રેન્ડ્સ, ઓબ્જેક્ટ ઉપર ફોકસ કરીને પ્રેઝન્ટના સિમ્પલ પેસિવ સેન્ટેન્સ બનાવવા માટે એમ ઇઝ આર પ્લસ વર્બની થર્ડ ફોર્મ અને પાસ્ટના સિમ્પલ પેસિવ સેન્ટેન્સ બનાવવા માટે વોઝ વર પ્લસ વર્બની થર્ડ ફોર્મ યુઝ થાય છે. તો ફાઇનલી ફ્રેન્ડ્સ, ફોકસ ઓન એક્શન નોટ ડુઅર. પેસિવમાં એક્શન ઉપર ફોકસ કરી પ્રોપર ફોર્મેટને યુઝ કરી ઇન્ક્રીઝ યોર એબિલિટી ટુ મેક અ પેસિવ સેન્ટેન્સ ફોર કમ્યુનિકેશન સ્કિલ.